श्री गुसाई जी परम दयाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। श्री गुसाई जी प्रभु चरणना प्रागट्य चरित स्वरूप अनेक अनेक चर्चाओं अनेक अनेक वार्ताओं द्वारा ग्रंथों द्वारा જેમ સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે રચિત કરી અને મહાપ્રભુજીનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે, એમ જ શ્રી રઘુનાથજી ગુસાઈજીના પંચમલાલજી એમણે નામ રત્નાખ્યાન સ્તોત્ર રચ્યું છે અને એમાં ગુસાઈજીના 108 નામોનું વર્ણન, જેમ સર્વોત્તમમાં મહાપ્રભુજીના 108 નામ છે, એવા જ નામ રત્નાખ્યાન સ્તોત્રમાં ગુસાઈજીના 108 નામ છે। શ્રી રઘુનાથજી ઉપર એવી કૃપા થઈ અને જેમ મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલતા હોઈએ છીએ, સૌંદર્યમ નિજ હૃદયગતમ પ્રકટિતમ, એ રીતે શ્રી ગુસાઈજીનું ધ્યાન આપે રચ્યું કે સાયમ કુંજાલય સ્થાસનોપવિલસત સ્વર્ણ પાત્રમ સુદૌતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરવમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિતકરમ કર્ણરાજત વિમુક્તમ વંદે દોર્મિલિતાક્ષમ મૃગવત તિલકમ શ્રી વિઠ્ઠલેશમ સુકેશમ। યમુનાજીના તટ ઉપર કુંજમાં વિરાજેલા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પોતાના હસ્તને નાસિકા દબાવી પ્રાણાયામ કરતા, સંધ્યાવંદન કરતા, સુવર્ણના પાત્રો સુંદર સામે છે અને શ્વેત ધોતી ઉપરના શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ધારણ કર્યા છે અને અલૌકિક આપની મુખારવિંદની શોભાની કાંતિ છે, એવા સ્વરૂપનું ચિંતન શ્રી ગુસાઈજીના સ્વરૂપના ધ્યાનમાં શ્રી રઘુનાથજીએ કર્યું છે। શ્રી ગુસાઈજીના અનેકવિધ સ્વરૂપોની ચર્ચા છે। साधारण लोगों तो कोई महापुरुष रूपे माने छे गुसाईजी, कोई हिंदू धर्मना एक श्रेष्ठ आचार्य छे, पण आपणे त्यां गुसाईजीना अनेकविध स्वरूपोनो भाव छे। एक भाव तो आपणे त्यां ए कह्यो कि साक्षात पुराणोमां जे परमात्माना अवतारो विषे कह्युं छे, तो अग्नि पुराण, भविष्य पुराण आदिमां अग्नि रूपो द्विजाचार्यो भविष्यामिह भूतले वल्लभो अग्नि रूप श्याद विठ्ठल पुरुषोत्तम। आ रीते विठ्ठल रूपे पुरुषोत्तमनुं प्रागट्य थशे एम आपणा धर्मशास्त्रोए कह्युं छे। એ રીતે જ આપણે ત્યાં વલ્લભાખ્યાનમાં કથા આપણે બધા જાણીએ છીએ। ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ અને અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે तात। મહારાષ્ટ્રમાં વિઠ્ઠોબાજીનું પ્રસિદ્ધ તીર્થ છે અને શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વિઠ્ઠોબાજી પધાર્યા અને ત્યાં વિઠ્ઠોબાજી મહાપ્રભુજીને જોયા ત્યારે કહ્યું કે મારે આપની પાસે કંઈક માંગવું છે। महाप्रभुजी के आप आज्ञा करो, एमनी मारा हाथ में हाथ मूकीने आप वचन आपो। अने महाप्रभुजी ज्यां हाथ में हाथ मूक्यो त्यारे विठ्ठोबाजीए मांग्યું कि आप गृहस्थाश्रम धारण करो अने मारे आपना घरे आपना पुत्र बनीने प्रगट थवुं छे। अमने तो इच्छा ए छे जे हूँ नंदन तमे तात, के हूँ बाळक तोना पिता था। तो ए रीते गुसाईजीनुं ए विठ्ठोबाजीनुं पण रूप मानवामां आवे छे। त्रीजुं भावात्मक रूपमां आपणे त्यां साक्षात चंद्रावलीजीनुं स्वरूप श्री गुसाईजी ने मानीए छे। जेम राधाजी स्वामीजी नु स्वरूप आपणे महाप्रभुजी ने मानीए छे, एम चंद्रावलीजी नु स्वरूप ए साक्षात गुसाईजी छे। આજે પણ રીઠોરામાં બેઠકજી છે ત્યાં ગુસાઈજીને આ પ્રકારે સાડી આદિના વસ્ત્રો ધરાવી ચંદ્રાવલીજીનો ભાવ કરાય છે અને એ રીતે જ ગુસાઈજીનું એક વિશેષ સ્વરૂપ એ સાક્ષાત યેહી તેહી તેહી એહી કछु ન સંદેહી। સાક્ષાત એ જ શ્રી કૃષ્ણ, એ જ શ્રીનાથજી બાબા गुसाईजी रूपे पुनः प्रगट थया छे અને એના અનેકવિધ પ્રકારના પ્રસંગો આપણે ત્યાં છે। એ સ્વામીનો પ્રસંગ લો કે માણિકચંદનો પ્રસંગ, એવા અનેક પ્રકારના 252ની વાર્તામાં તમે પ્રસંગ જુઓ છો ત્યારે તમને દરેક વાર્તામાં એ પ્રસંગ જોવા મળે છે કે પ્રભુ અને ગુસાઈજીમાં કોઈ ભેદ નથી। એ જ પોતે આચાર્ય રૂપ ધારણ કરી મનોરથોને પૂર્ણ કરવા માટે પધાર્યા છે અને દરેકની જય આપણે બોલીએ, યમુનાજીની જય બોલીએ, મહાપ્રભુજીની બોલીએ, પણ જ્યારે પણ ગુસાઈજીની બોલીએ ત્યારે કેટલાક શબ્દો પાછળ જોડતા હોઈએ છે। ત્યારે એમની જય બોલાય ત્યારે એમ બોલાય શ્રી ગુસાઈજી પરમ દયાલ की। એ તો પરમ દયાલ છે, પ્રગટ્યા પરમ દયાલ। વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ। अब तो परम दयाल છે। परम दयाल એટલા માટે કે દયા તો આપણા સ્વભાવમાં છે। અનેક અનેક પ્રકારના એવા પ્રસંગો છે। સ્વયં કૃષ્ણદાસ અધિકારીએ પણ મંદિરમાં આવતા અટક્યા, રોક્યા, કેદખાનામાં એમને પૂરવામાં આવ્યા
ગુસાઈજી છોડાવીને કહ્યું, જ્યાં સુધી કૃષ્ણદાસ બહાર નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરી દઈશ. અને આમ જેણે શ્રમ કરાવ્યો એના ઉપર સ્નેહ રાખનાર શ્રી ગુસાઈજી છે. આપણા તો એવા અનેકવિધ પ્રસંગો 84-200 જોના આપણા ચિત્સ્વામી પણ ગુસાઈજીને છેતરવા માટે આવે, ખોટું નારિયેળ ને ખોટો રૂપિયો લઈને આવે, પણ ખોટાને સાચો કરનારા તો શ્રી ગુસાઈજી છે. લોરડું ગમે તે આકારનું હોય, પારસમણી સ્પર્શ કરે તો સુવર્ણ બની જ જાય છે. ગુરુનું સામર્થ્ય, ગુરુની સન્નિધિ, ગુરુનો સ્નેહ શિષ્યમાં નવું સર્જન કરતું હોય છે. જ્યારે પણ ગુરુ કૃપા થાય ત્યારે શિષ્યને નવો ઘાટ મળતો હોય છે. જો વ્યક્તિ તરીકે જન્મ લઈએ પણ જઈએ ત્યારે વૈષ્ણવ થઈને જવાનું, વૈષ્ણવ ઓળખાણ મેળવીને જવાનું. આ જીવન વ્યક્તિ તરીકે નહીં, વૈષ્ણવ તરીકે જીવીને જઈએ ત્યારે વૈષ્ણવતાની સાર્થકતા થાય. પણ એક વસ્તુ યાદ રાખો, જીવ પુણ્ય કરી શકે છે પણ પોતાના દોષોને છોડી શકતો નથી. દોષો તો કેવલ ને કેવલ ગુરુ કૃપા થાય, ગુરુનું સાનિધ્ય મળે, ગુરુની કૃપા દૃષ્ટિ પડે તો જ વ્યક્તિ પોતાના દોષોથી મુક્ત થઈ શકે છે. કારણ ગમતી વસ્તુ માણસ મૂકે નહીં, માણસને એના પાપ અને એના દોષો ગમે છે. ઘણા લોકો કે આ દોષોને અપરાધો છૂટતા કેમ નથી? એનું મૂળ કારણ એ છે, આપણને આપણા દોષોથી નફરત નથી, આપણને આપણા દોષોથી સ્નેહ છે, પ્રેમ છે, લાગણી છે. અને લાગણી હોવાને કારણે આપણે આપણા દોષોથી મુક્ત થઈ શકતા. પણ જયારે ગુસાઈજી કૃપા કરે, ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન, અને ચિત્સ્વામી દેખત અપનાયો, શ્રી વિઠ્ઠલ કૃપા નિધાન. કે આપ તો કેવા કૃપાના સાગર છો, જોતાની સાથે મારા ઉપર અનુગ્રહ આપે કરે છે. તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એ તો કૃપા કરનારા છે. અને જેવો જીવો, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. ગમે તે જાતિનો હોય, ગમે તેવો જીવ હોય, ગમે તેવા ગુણોથી ભરેલો હોય, પણ શ્રી ગુસાઈજી કૃપા કરે તો એને સહજમાં ચિત્સ્વામી દેખત અપનાય, દ્રષ્ટિ માત્રથી સ્વીકારી લે છે. જો આપણે ત્યાં માથે હાથ મૂકીને આશીર્વાદ આપે તો જ આશીર્વાદ મળે એવું નહીં માનવું. કેવલ આપણી તરફ દ્રષ્ટિ કરે તો એમના આશીર્વાદ મળી ગયા એમ કહેવાય, એમની કૃપા મળી ગઈ કહેવાય. અને ગુસાઈજી એવા તો અનેક પ્રસંગો હોય, એ કેટલા તમે પ્રસંગો જોવા જાઓ 252ની વાર્તાના, દરેક પ્રસંગો આપની દયા, કરુણા અને કૃપાના પ્રમાણો આપે છે. એવા શ્રી ગુસાઈજી પ્રભુચરણ. અને સૌથી મોટી વાત તો એ, શ્રી ગુસાઈજી પ્રગટ ન થયા હોત તો આપણે મહાપ્રભુજીને પણ ઓળખી ન શક્યા હોત. શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજી, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી આ 3 ગ્રંથો પ્રગટ કરી મહાપ્રભુજીના નામ, રૂપ અને ગુણ આ ત્રણેય સાથે આપણો પરિચય કરાવે છે. એટલે કદાચ જો ગુસાઈજી પ્રગટ ન થયા હોત તો વલ્લભને ન જાણત, વલ્લભને ન જાણત તો શ્રીજીને જાણત નહીં, અને શ્રીજીને ન જાણત તો આપણા જેવા જીવો તો 84 લાખ યોનિઓમાં ભટકતા જ રહે. શ્રી ગુસાઈજી પ્રગટ થઈ આ પુષ્ટિ માર્ગને રાગ, ભોગ અને શૃંગારનો વૈભવ આપ્યો. અષ્ટછાપની રચના ગુસાઈજીએ કરી. 8 સખાઓને ભેગા કરી મંગળાથી શયન સુધી અષ્ટયામમાં એક કીર્તનની સેવાનો ક્રમ એમને આપ્યો. સુંદર શૃંગાર, ભાતી ભાતીના સેવા કઈ રીતે કરાય, કેવી તત્પરતાથી કરાય, કેવી કોમલતાથી કરાય, કેવી ઉત્સાહથી કરાય, એવું ક્યાંક શીખવું હોય તો ગુસાઈજીના ચરિત્રમાં આપણને જોવા મળે. આપ સેવા કરી શીખ વેશ. એક બાજીમાં કાંકરી આવી ગઈ તો પોતાના વસ્ત્રો ભગવા રંગાવી દીધા કે અમે સેવા કરવાને લાયક નથી, પ્રભુને આટલા સુખનો વિચાર નથી કરી શકતા. કેવી તત્પરતા! સેવાથી છોડીને જ્યારે પરદેશ કરવા પધારે ગુસાઈજી ત્યારે કેવલ દૂધ પાન કરીને રહે, અને જ્યારે પાછા પધારે ત્યારે ભોગ ધરી અને પછી અંગીકાર કરે. એવા અમારા ગુસાઈજી પ્રભુચરણ. અને આપના વિદ્વત્તાના તો શું ગુણ ગાઈ! કેવા કેવા વિદ્વત મંડન આદિ જેવા મહાનતમ વિદ્વત્તા ભર્યા કે જેમાં મોટા મોટા વિદ્વાનો પણ ગુચાઈ જાય એવો વિદ્વત મંડન નામનો ગ્રંથ, અને અનેક તત્વો પર ટીકાઓ, ટિપ્પણીઓ આપશ્રી દ્વારા પ્રાપ્ત થઈ. પદો આપે સંસ્કૃતમાં જે આર્યા કહીએ છીએ. આપણે ત્યાં મંગળા, રાજભોગ, આ પલના આદિમાં સંસ્કૃતના કીર્તનો ગવાય. ક્રમ એવો છે કે આરતી કરતા હોય ત્યારે આર્યા બોલાય, એને આર્યા કહે. એ શ્રી ગુસાઈ જેમ મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ મંગલમ ઇહ શ્રી નંદ યશોદા આપણે જે બોલીએ એ આર્યા છે. મંગળા આરતી સમયે એ ગાવું જોઈએ. એવું આપણે ત્યાં શ્રી ગુસાઈજી 4 આરતીના આર્યા લખે છે. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણની આવી તો અનેક દેન શ્રી ગુસાઈજી પ્રભુચરણની પુષ્ટિ માર્ગની છે. દયા, કરુણા, સ્નેહ અને પ્રભુ સેવાની તત્પરતા, અને જીવો ઉપર દયા, કરુણા.
એવા કેટલા પ્રસંગો છે કે કોઈ પેલી ભૂખી કુંજરીબાઈ મરતી હતી, શ્રીનાથજીની જારીજી આપી દીધી, અને અનેક એવા પ્રસંગો છે કે જ્યાં ગુસાઈજીની દયા કરુણા સતત આપણને ગમે તેવો જીવ ના હોય, પાપીમાં પાપી જીવ હોય, અધમમાં અધમ જીવ હોય, આખા ગામમાં એને તરછોડીને મૂક્યો હોય, કોઈને અડતુંય ન હોય, અને એવા જીવને શ્રીનાથજી બાબાની સન્મુખમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ મોકલે. અરે મુસ્લિમો પણ, યવનો પણ કેવા ગુસાઈજી પ્રભુ ચરણે કૃપા કરીને અંગીકાર કર્યા. એ તાજ બીબી હોય, એ રસખાન હોય, એ અલી ખાન હોય, એની દીકરી હોય, એવા કેટલા પ્રસંગો. અરે અલી ખાન પઠાણ અને એની દીકરી ના આવે ત્યાં સુધી આપનો સત્સંગ શરૂ નથી. બધા વાત કરવા લાગ્યા કે યવન છે અને એના માટે રાહ જુએ છે, આવું કે. ત્યારે ગુસાઈજીએ બધા બેસી ગયા ત્યારે પ્રશ્ન કર્યો, બતાવો કાલે કથા ક્યાં છોડી હતી, ક્યાં વિરામ કરી હતી? બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. અને ત્યારે અલી ખાનને કહ્યું કે બતાવો કાલની કથા ક્યાં મૂકી હતી? ત્યારે એણે કહ્યું કે કાલની કહું કે પહેલા દિવસની કહું જ્યાંથી આપે કથા કહેવાનું શરૂ કર્યું? ત્યારે બધાને સમજાઈ ગયા કે આ તો ગુસાઈજીના પરમ ભક્ત છે. તાજ બીબી ઉપર કેવી કૃપા થઈ ગુસાઈજી પ્રભુ ચરણની, અજબ કુરીબાઈ પર કેવી કૃપા થઈ. પોતાના કેવલ પાદુકાજી ખંડાવું પધરાવ્યા, અને ખંડાવું પધરાવ્યા પાદુકાજી, અને ગુસાઈજી વચન આપ્યું કે આમાં તને મારા દર્શન થશે. એ ચરણારવિંદના ચિહ્નમાં, એક પાદુકાજીમાં તને આમાં મારા દર્શન થશે. અને અજબ કુંવરીબાઈ જ્યારે ગુસાઈજીનું સ્મરણ કરતી ત્યારે ગુસાઈજીના પાદુકાજી સન્મુખ જઈને બેસી જાય, સ્મરણ કરે, અને સાક્ષાત ગુસાઈજી એના મનોરથ પૂરા કરવા માટે ત્યાં પ્રગટ સ્વરૂપે અનુભવ કરે. એવી તો અનેકવિધ વાર્તાઓ આપણે ત્યાં છે કે જ્યાં ગુસાઈજીએ પોતાની કરુણા બતાવી, અને કદાચ સમસ્ત હિન્દુ સમાજમાં શ્રી ગુસાઈજીનો પ્રભાવ એવો રહ્યો કે સેવા પ્રધાન આખું, એમાં પણ ગુજરાત ઉપર તો 6 વાર ગુસાઈજી ગુજરાત પધાર્યા, અને નાના ગામડાઓથી લઈ મોટા શહેરો સુધી. આ તમે જુઓ, અમુક વર્ષો પહેલા તો વૈષ્ણવ ધર્મ સિવાય બીજા કોઈ ધર્મને ઓળખતા નહીં. ઠેર ઠેર, ગામે ગામ, ઘરે ઘર ભગવત સેવા બિરાજતી, અષ્ટસખાની વાણીઓ ગવાતી, મહાપ્રભુજી શ્રીનાથજીના ઉત્સવો થતા, અને જય શ્રી કૃષ્ણનો ગુજરાતનો મહામંત્ર કોઈએ બનાવ્યો હોય તો શ્રી ગુસાઈજી બનાવે છે. આજે પણ ગુજરાતના વ્યવહારમાં એ વસ્તુ છે કે ગુજરાતી પણ ક્યાંક વિદેશમાં પણ એકબીજાને મળે તો સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ કહીને મળે છે. આ મહામંત્ર શ્રી મહાગુસાઈજીએ ગુજરાતને આપ્યો છે. કૃષ્ણના જયથી શરૂ થાય આ વિવેક, આ વ્યવહાર આપણને ગુસાઈજીને મહાપ્રભુજી આપ્યો છે. અને એટલે તો ગુજરાતના ગામે ગામ, આજે 100 વર્ષ પહેલા તમે જુઓ અને ત્યાં જઈને કહો કે ગામના મોટી મંદિરે જવું છે તો તમને હવેલી જ લઈ. આજે પણ જૂના બધા જ મંદિરોનું નામ શું કહેવાય? મોટું મંદિર, એ રીતે ઓળખાય. મોટા મંદિરે જવું છે. જેટલા પ્રાચીન 100 વર્ષ પહેલાના મંદિરો છે એ બધા મોટા મંદિરના નામે જ ઓળખાય, કારણ કે ગામમાં સૌથી મોટું મંદિર એ જ હોય. એવો પ્રભાવ વૈષ્ણવ ધર્મનો આખા ગુજરાતમાં થયો ને પછી તો રાજસ્થાન ને આખા ભારત વર્ષમાં શ્રી મહાપ્રભુજી તો અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર સુર સિંધ તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ. આખા ભારતમાં દક્ષિણથી લઈને ઉત્તર, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પધાર્યા છે. અને એમના બેઠકજી આજે પણ વિદ્યમાન છે. આપણી પાસે આખો એક ઇતિહાસ છે કે મહાપ્રભુજી ક્યાં ક્યાં કઈ રીતે પધાર્યા, ગુસાઈજી ક્યારે ક્યાં કેટલી વાર પધાર્યા. સમગ્ર વિઠ્ઠલેશ ચરિત્રનો ઇતિહાસ આપણને મળે છે. અને એમાં પણ આ ગુસાઈજીનું ચરિત્ર શ્રી વલ્લભાખ્યાન અદ્ભુત રૂપે વર્ણિત છે. શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગુંગા છે, બોલી નથી શકતા. ચરવી તાંબુલ ગુસાઈજી આપ્યું, નવ આખ્યાન ગોપાલદાસે ગાય છે. કેવી અદ્ભુત લીલાઓ ના પ્રસંગો આજે પણ પુષ્ટિ માર્ગમાં ઉપલબ્ધ છે. અને એટલા માટે આ પુષ્ટિ માર્ગ નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. જે બધું કરી શકે એવા હતા એના માટે તો ઘણા માર્ગો હતા, પણ જેનાથી કાંઈ થાય એવું નહોતું, કોઈ સમજ નહોતી. આપણા જેવા સંસારમાં રહેનારા જીવો શું કરી લેવાના? અને એવા નિસ્સાધન જીવોના ઉદ્ધાર માટે ગુસાઈજી સ્વયં પધાર્યા. અને સંન્યાસની પરંપરા નહીં, પરિવારની પરંપરા, કુટુંબની પરંપરા. કારણ કે સંન્યાસીને કોણ ને કેટલા ફોલો કરી શકવાના? તમે સંન્યાસી જેવા થઈ શકવાના? તમે સંન્યાસીનું સાંભળો ભલે, સંન્યાસીને પગે ભલે લાગો, પણ એના જેવા થવા તમે તૈયાર નથી થઈ શકવાના. કારણ આપણે તો બધા સંસારમાં રહીએ, પણ એવો કોઈ આદર્શ સંસારી ગુરુ આખા ભારત વર્ષને મળ્યો હોય તો શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી છે, કે જે પરિવારમાં રહી, કુટુંબમાં રહી અને પરિવારના કર્તવ્યોને નિભાવતા કઈ રીતે પ્રભુ પ્રાપ્તિ થઈ જાય એનો કોઈએ માર્ગ બતાવ્યો હોય તો એ મહાપ્રભુજીને ગુસાઈજી બતાવે છે. આદર્શ ગ્રહસ્થ આચાર
ભારત વર્ષના જો કોઈને કહી શકાય તો શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી છે. બાકી સંન્યાસીઓની ઘણી વાત કરી શકાય, પણ આપણામાંથી અહીંયા ઝૂમમાં બેઠા છો, ચલો કેટલા લોકો અત્યારે સંન્યાસ લેવાથી, આપણે તો ઘર છોડીને બહાર નીકળવાના. અરે આપણે એક વસ્તુ કોઈને આપવા, બસ મહત્વની વસ્તુ એ છે કે આપણે છોડવાનું નથી. પુષ્ટિ માર્ગમાં તો પ્રભુને ધરી પ્રસાદી લઈને વાપરવાનું છે. તમારી જ પાસે રહે પણ એમાં પ્રભુનો આશીર્વાદ પણ ભળી જાય, એટલે એ ભોગવતા ભોગવતા પણ તમને બંધન ન થાય. કારણ પછી એ ભોગ નથી, પછી એ પ્રસાદ છે. આપણો સંસાર પણ ઠાકોરજીનો આપેલો પ્રસાદ છે. એ વિચારધારા જો કોઈ આપી હોય તો ગુસાઈજી આપે છે. આપનો આખો પરિવાર જો નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર અને શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફલ્યો તેની શાખા પ્રસવી અનેક રહેશે. એ લાલજી હોય કે બેટીજી હોય, બધાનું એટલો જ અહોભાવ આપણે ત્યાં મનાય છે. બધાનું કોન્ટ્રીબ્યુશન એટલું જ પુષ્ટિ માર્ગમાં છે. એ વલ્લભ કુલના બાલક હોય કે વલ્લભ કુલના બેટીજી હોય, શોભા યમના કમલા દેવકા તેને સાત બાંધવ સૌભાગ્ય રસના. બેટીજીઓનું પણ અદ્ભુત યોગદાન. આ જેટલી કલાઓ, પાક કલા, સંગીત કલા, ચિત્રકલા આદિ છે, એમાં વહુજી અને બેટીજીઓનું બહુ મોટું યોગદાન છે. આપણે ભલે એમને ઇન્ડિવિજ્યુઅલ નામ લઈને બહુ એમનું એપ્રિસિએશન નથી કરી શકતો આપણો સમાજ, પણ ખરેખર પુષ્ટિ માર્ગને સેવાકીય સમૃદ્ધિ કોઈ આપી હોય તો વહુજી અને બેટીજીઓએ આપી છે. અદ્ભુત કાર્ય પુષ્ટિ માર્ગમાં કર્યું છે. એ છેક મહાપ્રભુજીના વહુજી, ગુસાઈજીના વહુજી અને છેક હરિરાયજીના સુંદરવંતા વહુજી, એમના ધોળ પદ આદિ મળે. અમારા દાદીજીઓ બધા જે આપણે કેટલા ધોળ જે ગાઈએ છે બધા, એ બધા એમના રચેલા છે. તો કેટલું અદ્ભુત કાર્ય આ બધું થયું છે. તો એમનું બહુ મોટું યોગદાન આપણે ત્યાં રહેલું છે. અને એટલા માટે આખો વલ્લભનો પરિવાર, આખો ગુસાઈજીનો પરિવાર અને એની શોભા જોઈ અને ભગવદીઓ લક્ષ્મી મન પામ્યા રડી, કે લોકો આશ્ચર્ય કરે છે કે આખો આવો પરિવાર કઈ રીતે ભગવત સેવામાં સાથે રહી અને સંસારમાં રહેતા રહેતા પોતાની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યો છે.